પોરબંદરમાં ખારવા સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક આપવામાં આવી હતી, જેમાં ખારવા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લીધો હતો। પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ખારવા સમાજ પંચાયત મંદિર ખાતેથી વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક અભિયાનના આ કાર્યક્રમના મુખ્ય દાતાઓ ડાયમંડ ટ્રાન્સપોર્ટના સ્વર્ગસ્થ હીરાલાલભાઈ શિયાળ, રણછોડભાઈ શિયાળ અને વાણોટ પવનભાઈ શિયાળના નામ મોખરે હતા। તો આ કાર્યક્રમમાં પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પંચ પટેલ ટ્રસ્ટીઓ અને દાતાઓ તથા રત્નાકર શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ, પ્રિન્સિપલ તથા રત્નાકર સ્કૂલના શિક્ષકગણોના હસ્તે વિદ્યાર્થીઓને 25,000 નંગ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે, જેમાં દર વર્ષે રાહત દરે નોટબુક વિતરણ, રાહત દરે ધોરણ 8 થી કોલેજ સુધીના પાઠ્યપુસ્તકો, શૈક્ષણિક માર્ગદર્શન માટેના સેમિનારો, કેરિયર માર્ગદર્શન માટેના સેમિનારો, વિદ્યાર્થીઓને વ્યાજ વગરની એજ્યુકેશન લોન, તેજસ્વી તાલાઓનું સન્માન, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન અને નિઃશુલ્ક સુવિધા કેન્દ્ર જેવી અનેક શૈક્ષણિક અભિયાનની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। નપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।